તો મિત્રો આજના આપણા આ વિડીયોના શો આઉટ કોમેન્ટ છે વાળા અર્જુનસિંહની કોમેન્ટ કે જેમની કોમેન્ટના કારણે જ આપણે આ સિરીઝની અંદર મકર રાશિનું જે વિડીયો છે એ અગાઉ લઈ લઈએ છીએ। તો ખૂબ ખૂબ ધન્યવાદ અર્જુનસિંહ તથા તમામ મિત્રોને વ્યુઅર્સને અપીલ છે ખાસ કરીને કે આપ પોતાના પ્રશ્નો અભિપ્રાય વગેરે અમને કોમેન્ટમાં જણાવી શકો છો તથા અન્ય બે મિત્રોની કોમેન્ટ પણ આપને અહીં સ્ક્રીન ઉપર જોવા મળી શકે છે। તો નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। તથા મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મકર રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો। તથા મિત્રો આપ પોતાની અપીલ અભિપ્રાય તથા કોઈપણ પ્રકારના પ્રશ્નો કોમેન્ટમાં અમને જણાવી શકો છો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો મકર રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય। તો મકર રાશિના જાતકો આ આવનારા મહિનામાં મકર રાશિમાં જન્મેલા લોકો માટે આ આવનારો જૂન મહિનો મધ્યમ રૂપથી ફળદાયી રહેવાની સંભાવનાઓ છે। કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલા પરિણામ આપને આપી શકે છે। તો મિત્રો આવનારો જૂન મહિનો ખાસ કરીને મકર રાશિના જાતકો માટે મધ્યમ રૂપથી ફળદાયી રહેશે તથા જે આપના કામ ધંધો છે અથવા તો કારકિર્દી ક્ષેત્ર છે તેમાં આપને ખાસ કરીને ઉતાર ચઢાવથી ભરેલા પરિણામ મળશે। એટલે કે આપની કારકિર્દી ક્ષેત્રમાં આપના ધંધા રોજગારમાં આપને ઉતાર ચઢાવ આવતા માસ એટલે કે જૂન મહિનામાં જોવા મળી શકે છે। 10મા ભાવનો સ્વામી શુક્ર મહારાજ 29 તારીખ સુધી ચોથા ભાવમાં રહીને 10મા ભાવ ઉપર પૂરી નજર રાખશે અને તમને તમારા કામમાં મજબૂત બનાવશે। મિત્રો 10મા ભાવનો સ્વામી શુક્ર મહારાજ તે 29 તારીખ સુધી આપના ચોથા ભાવમાં વિરાજમાન રહીને આપના 10મા ભાવ ઉપર નજર રાખશે અને આપના કામ ધંધામાં આપને ખૂબ જ મજબૂત બનાવશે। જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનાની શરૂઆત બહુ અનુકૂળ દેખાઈ રહી છે। આ મહિનો આપને ખાસ કરીને શિક્ષણ બાબતે જે વિદ્યાર્થી મિત્રો છે તેઓની માટે પણ ખૂબ અનુકૂળ રહી શકે છે। તથા મિત્રો જો આપના પરિવારની વાત કરીએ તો આ મહિનો પારિવારિક રીતે આપને અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે। ચોથા ભાવમાં 29 તારીખ સુધી શુક્ર મહારાજ વિરાજમાન રહેશે અને જે આપને પારિવારિક જીવનમાં ખુશીઓ આપવાનું કામ કરે છે અથવા તો ખુશીઓ આપવાના સંકેત કરે છે। તો મિત્રો 29 તારીખ સુધી શુક્ર મહારાજ કે જે ચોથા ભાવમાં રહીને આપને પારિવારિક જીવનમાં ખાસ કરીને ખુશીઓ આપવાનું કામ કરશે। તથા મિત્રો જો આપ કોઈ પ્રેમ સંબંધમાં છો તો આપના પ્રેમ સંબંધની વાત કરીએ તો તમારા માટે આ મહિનાની શરૂઆત બહુ સારી રહેશે। તો મિત્રો આપને પ્રેમ સંબંધમાં પણ ખૂબ સારી એવી શરૂઆત રહેશે આ મહિના દરમિયાન। તથા મિત્રો સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ 5મા ભાવમાં બનેલો હોવાના કારણે તમે તમારા પ્રિયતમની બુદ્ધિમાનીના કાયલ રહેશો। એટલે કે મિત્રો આ માસ દરમિયાન આપને જે 5મો ભાવ છે આપનો તેની અંદર સૂર્ય અને બુધ મહારાજનો બુધાદિત્ય યોગ બનશે જેના કારણે આપ પોતાના પ્રિયતમ છે તેના કાયલ બનીને રહેશો ખાસ કરીને। તથા મિત્રો જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જો તમારી આર્થિક સ્થિતિને જોઈએ તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે। તો મિત્રો ખાસ કરીને આપને આર્થિક બાબતોમાં આવનારો આ જૂન મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે અથવા તો ભરેલો રહેશે ઉતાર ચઢાવથી। તથા મિત્રો આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી તમારા માટે થોડો કમજોર રહેવાની સંભાવનાઓ છે, પરંતુ રાશિનો સ્વામી શનિ મહારાજ આખો મહિનો 3જા ભાવમાં રહેશે જે તમારા આરોગ્યને ઉત્તમ બનાવી રાખવામાં મદદ તો કરશે, પરંતુ અહીંયા શનિ મહારાજની હાજરી તમારી અંદર થોડી આળસ વધારી શકે છે। તો મિત્રો આપના આરોગ્યની દ્રષ્ટિકોણથી આ મહિનો આપના માટે કમજોર રહી શકે છે, આપનું આરોગ્ય બગડી શકે છે, પરંતુ શનિ મહારાજ આપના 3જા ભાવમાં હાજર રહેશે કે જે આપને આ માસ દરમિયાન ખાસ કરીને આરોગ્યને ઉત્તમ બનાવી રાખવામાં મદદ કરશે। તથા મિત્રો શનિ મહારાજની આ 3જા ભાવમાં હાજરી આપને થોડા આળસુ બનાવી શકે છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં।
જો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તથા વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા. આપના પ્રશ્નો, આપના અભિપ્રાય અમને કહી શકો છો કોમેન્ટમાં. તથા મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.